અમને આપો આશીર્વાદ. અમને આપો આશીર્વાદ. નમો સિદ્ધાણમ નમો હરિયાણમ નમો વૈશાણમ એસો પંચર્મકારો સર્વ ભાગ પરાચરો મંગલાણં ચ સર્વેષે મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સૂર્યભદ્રાજા જૈન ધર્મો સુમંગલમ ઓંકાર બિંદુ સંયુક્તમ નિત્યમ જયંતિ યોગિનાય કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ અજ્ઞાનાદિમિરંધના જ્ઞાનાંજન શલાકયા નેત્ર મુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. બેસો ભાઈઓ બહેનો બધા બેસો. બેસી જાઓ. શાંતિ રાખો. બોલો આદિનાથ ભગવાન. आप भीरु प्रसिद्धं च देशाचरण समाचारम अवमानवादी न प्राप्ति राजा कलिकाल सर्वज्ञ हेमचंद्रसिंह महाराजे मार्गानुसारीना 35 गुणों કહે માર્ગમાં ભગવાનના માર્ગે ચાલવા માટે 35 ગુણ જોઈએ. એમાં એક ગુણ છે મારો શ્રાવકનો દીકરો સદગ્રહસ્થ પાપ ભીરુ હોય. પાપનો ત્યાગ વસ્તુ જુદી છે, પાપનો ભય વસ્તુ જુદી છે. પાપનો ત્યાગ હોઈ શકે, બની શકે, પણ પાપનો ભય એ જુદું. એટલા માટે ત્યાગની વાત ન કરી, ભયની વાત. તો તમને સમજાવું. શ્રાવકનો દીકરો સાંજે માંદો પડ્યો, રાતે હોસ્પિટલમાં લઈ ગયા. ડૉક્ટરે કીધું આ દવા રાત પડી ગઈ, ચોવિયાર કરનારો આત્મા છે. ડૉક્ટરે કીધું કે આ ગોળી એ દૂધ સાથે આપો. તમે આપો કે ના આપો? આપો ને, સમજાવો ને. હવે તો મારે ચોવિયાર છે. હવે ચોવિયાર છે તમે શું કહો પછી એને? બોલો ગુરુભાઈ પાસે પણ હમણાં તો દૂધ પી જા, ગોળી ખાઈ લે કહો ને. કારણ કે તમારે પાપનો ત્યાગ છે, તમને પાપનો ભય નથી. હવે અમારે સાધુ બાજુ કોઈ માંદા પડ્યા, તમે હોસ્પિટલ લઈ ગયા, ડૉક્ટર તમારો ઓળખીતો છે, મહાત્માને દાખલ કર્યા. ડૉક્ટર કહે કે આ ગોળી અને રાત પડી ગઈ, આ ગોળી મારા સામે આપી દો. તમે આપો કે ના આપો? તમે ડૉક્ટરને શું કહો? નહીં લે. તમારા મહારાજનો નહીં લે. આધા સાધુ છે નહીં. જ્યાં ડર છે ને ત્યાં આપણે બચીએ છીએ. જો તમને જેટલો મોતનો ડર છે તો ભાગો છો, બોલો. ત્યાં મોતનો ડર લાગે તો ભાગો છો. દુઃખનો ડર છે, દુઃખ ના આવી જાય તો ભાગો છો. પણ પાપનો ત્યાગ, પાપનો ભય જો લાગી જાય તો ઓટોમેટિક એ પાપ બધા બંધ થઈ જાય. આજે ખાલી તમે ઊભા હો અને અહીંયા આમ કરતા હો, તમારો ફ્રેન્ડ હોય એ શું કરે છે આમ, અને બેસ્ટ ફ્રેન્ડ છે તમે હાથ લગાડી શું કરે? અરે આ તો ગાંઠ જેવું છે. અહીંયાની ગાંઠ હોય શું કહેવાય? કેન્સર. બધે થોડી કેન્સર હોય. અમને કેન્સર ડૉક્ટરને પાસે તું બતાવ, જોખમ ન રાખ. અને પછી મોડું થઈ જાય તો હવે મારે તમને કેવું છે, અઠવાડિયા પછી બતાવો ને. બોલો સીધે સીધા એના ડૉક્ટર પાસે પહોંચો. એમાં તમારા ફેમિલી ડૉક્ટર હોય સારા છે કે શું છે, આ તો રસોડીની ગાંઠ છે, એ ચિંતા ના કરી. મારો ફ્રેન્ડ કહેતો હતો કે કદાચ હોય
ડૉક્ટર સાહેબ જો ભાઈ જોખમમાં ન રહી જવા. ડૉક્ટર કીધું તું ચિંતા ન કર. પણ સાહેબ પછી કાંઈ ગડબડ એટલે ડૉક્ટરે થયું કે હવે આનું મગજમાંથી નીકળશે નહીં. એટલે એણે કીધું કે કામ કર તું સુઈ જા હાલ બાયોપ્સી કરી લઈએ પછી ખબર પડી જાય માથા કોને. શુક્રવારના દિવસે બાયોપ્સી કરાવી, રિપોર્ટ ગયા મુંબઈ. ભીલાડીથી મુંબઈ જવા જ પડે. ત્યાં ગયા, શનિ રવિ બંધ, સોમવારે રિપોર્ટ ત્યારે મંગળવાર આવ્યા. શુક્રવારથી મંગળવાર સુધી હજી રિપોર્ટ આવ્યા નથી. ત્યાં સુધી તમે જલસા કરો કે ના કરો? બોલો ટેન્શન, ભય, મોતનો ભય. એમાં રિપોર્ટ આવી ગયા અને એકદમ બેલ આવ્યા છે, નોર્મલ છે. એટલે ડૉક્ટરે એમ કીધું, વિચાર્યું આના મગજમાંથી નીકળ્યું નથી એટલે બાપાને બોલાવી સમજાવું. આ તો પૂછાવે રાખી છે, સાહેબ આવી ગયા રિપોર્ટ, સાહેબ આવી ગયા રિપોર્ટ આવે એટલે સાહેબ આ રિપોર્ટ આવી ગયા, તારા બાપાને લઈને આવો. હા બોલો, ચિંતા વધી કે ઘટી? નથી. ત્યાં હોસ્પિટલમાં આવ્યા, અંદર કહેવાય કે ડૉક્ટરને અમે આવી ગયા છીએ, એક બે દર્દી લીધા, તમારો નંબર લગાડ, તમે બે બાપ દીકરો અંદર જવા માંડ્યા. એટલે સાહેબ એટલું જ કે ડૉક્ટર સાહેબ કે દીકરા તું બહાર બેસ, તારા પપ્પાને વાત. એટલે ખાનગી વાત જ કરવી છે. હવે છોકરાને ક્યાંય વધે કે ઘટે મને પણ કંઈ છે જ નહીં, પણ શંકાથી કેટલો વધે. એમાં ડૉક્ટરે કીધું કે એને કંઈ મગજમાં ઘૂસી ગયું છે, તમે એને કઢાવજો, કંઈ છે નહીં. હવે બાપાને એટલી સીઝર હતી, ઘરાકી ભયંકર જોરદાર, એની વચ્ચે આવેલા. એટલે બાપાને શું સારું આટલામાં નક્કી કરે છે. એટલે ડૉક્ટરને કંઈ હાલો સાહેબ કરીને બહાર નીકળ્યો. મોઢું જરા કૂતરી ગયેલું હતું. બાપાનું મોઢું ઉતરેલું જોયું કે બાપા શું છે? તો કંઈ કાંઈ નથી. હવે બાપા તો તમે હસીને કેમ નહીં? તો ખાલી આમ કાંઈ છે નહીં. તમને તો બહાર લાગે. ખાલી આ મોતનો ભય માણસને હલબલાવી નાખે. જ્ઞાની ભગવાન તો કહે છે, શ્રાવકના દીકરાને પાપનો ભય. મોત તો કાલે આવતો તો આજે આવે. એક દિવસ આવવાનો જ છે. પાપ કર્યા હશે તો દુર્ગતિ થશે, પુણ્ય કર્યા હશે તો સદગતિ થશે. તો મારે પાપ નથી કરવા એનો ભય. મારા હાથે પાપ થાય નહીં. પાપ કેટલા છે? 18 પાપ છે. બોલીએ છીએ લટકાતી, પહેલે બીજે ત્રીજે નામ આવડે છે પણ પાપ છૂટતા નથી. અને આ પાપને બાંધીને બેઠા રહેશું તો શું થશે? એટલે ખાસ આપણો આત્મા મોટા બધા પાપો ન કરી બેસે. હા, મોટા પાપો ન કરી બેસે તો શું કરવું તમને સમજી શકશો. પણ કેટલીક વસ્તુઓ ખાનગી એવી વસ્તુઓ છે કે જે અમારી બહેનોને સાધુજી ભગવંત જ કહી શકશે. એટલા માટે 1 તારીખ સર 1 ફેબ્રુઆરી પૂનમના 2 થી 5 અને 5 વાગ્યા પછી અલ્પાહાર. પણ તમે આ ખાવા માટે બોલાવતા નથી કે તમને પ્રલોભન માટે નહીં. ખોટા પાપથી આત્માને બચાવવા છે. જે સામાન્ય છે અમે એને ગૌરવ કરીએ કે હવે તે બિચારો બચશે. પણ મોટા પાપ જે ભયંકર આ ભાવની અંદર જ દુર્ગતિમાં લઈ જાય, એવા પાપથી બચાવવા છે. કહ્યું છે કે જો મા બચી ગઈ, બહેન બચી ગઈ, દીકરી બચી ગઈ, તેના સંતાન બચી જશે. કારણ કે સંતાનનો કંટ્રોલ કોના હાથમાં છે? મા બાપના હાથમાં છે. ધારે તો આજે છોકરો કોઈ ચોઈસ લઈને જન્મતો નથી. ચોઈસ આપનારની મા છે, ચોઈસ આપનારો બાપ છે. એટલા માટે તો તમે કઈ કહીને તમે ધંધાના હિસાબે નવરા થાવ કે ન થાવ. અમારી બહેનોને ખાસ ભલામણ છે. પાછા બધા આવી ગયા છે. ત્યાં તો બધા પૂરા થઈ ગયા, બીજા આવે પાસ રહીને ત્યાંનો ઉપાસનો હોલ આપણો જયરામ મંગલનો હોલમાં 2000ની કેપેસિટી છે. આમ ફૂલ થવું જોઈએ. અમે ભલે 1000 કહીએ પણ કેટલા. અને પછી મારી ભાવના છે 4.5 શ્રાવકો તમારા જેવા સારા માણસોને લઈ અને મારે જોવું છે. કારણ કે બહેનો એકલામાં જવાય અને 50 ભાઈઓ હોય, આગળ ભાઈઓ બેઠા હોય. અંતર મારી બહેનોને અમારી અંતરની લાગણીની વાત કરવી છે. અને ચોક્કસ ગમે તેમ ભાંગ્યું તોય ગમે તેમ હશે તોય મારી બહેનો અને મારી દીકરીઓ હાલાની દિશાઓ સ્વાળ છે, જૈન ધર્મને સમજેલી છે, સમજવા પામેલી છે. એને આપણે ગમે તેમ કરીને
એને કેમ પ્રકારે બચાવી લેવા છે એટલા માટે આ પ્રયત્ન છે. તો ખાસ પાપ ભીરું બનજો, પાપ ભીરું બનજો. જો હું તમને કહું, એક વખત એક મદારી ખેલ ખેલાવતો હતો, તો પાપનો વિશ્વાસ ન કરાય એની વાત કરું છું. મદારી ખેલ કરતો હતો તો સાપને હાથમાં લઈ આમ વીંટાળે ને આમ વીંટાળે ને તો બાપ દીકરો પણ જોવા ઉભા રહ્યા. બાપાએ દીકરાને ઊંચે કરી દીધા કાંખ માર, અને પેલો સાપને આમ આમ કરે તો પેલો કહે છે કે બાપા તમે કહેતા હતા ને સાપ તો ઝેરીલો હોય, ડંખ મારી દે તો આમ તો કંઈ નથી કરતો. અને આમ આમ એ બાપ દીકરો અહીંયા ઊભા હતા ને તો પેલો અહીંયા આવ્યો આમ આમ કરતો અને સાંભળી ગયો. બાપ કહે કે એનો ઝેર કાઢી નાખ્યું છે, એની ઝેરની કોથળી છે ને કાઢી નાખી છે. આટલું બોલે ને પહેલો વિચાર કરે કે હવે જોતો ખરા હું સાપને, એટલે એને સાપને ધીરે ધામ લઈ અને બાપ ઉપર નાખ્યો. જા બાપુ, બાપે ચીસ પાડીને ભાગ્યા, બાપ દીકરો બધે ભાગ્યા. કેમ? અરે કે સાપનો વિશ્વાસ કરાય? જો સાપનો વિશ્વાસ ન કરાય તો પાપનો કારણ કે આ સાપ આપ જો ભોમાજ મારશે, પાપ આપણે પાપથી બચવું છે. એના માટેનો આખો આરંભ પહેલ 1 3 1 2 રવિવાર 1 2 બોલો શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય. આજે આપણે અહીંયા ગુરુદેવ વિદ્યાકલમાં અમારે આપણે કપૂરચંદ લાલજી ચાખરિયા વડાલિયા સિંહણ એમની આપણે એક વિનંતી હતી, આગ્રહભરી વિનંતી હતી, અને એમાંય ખાસ અમારા પૂછા અને ખુશાલ એ બંને શાસનના ઘણા કાર્યોની અંદર સંઘોની આપણે જ્યાં પણ પ્રોગ્રામ હોય ત્યાં રંગોલી વગેરે કરવી, ગૌલી વગેરે કરવી, આ બધું જ કાર્ય ગુરુદેવના પ્રવેશ વખતે લઈને અત્યાર સુધી જે પણ કાર્યો હોય એમાં પૂજા અને આપણે પાઠશાળાની બધી બાળિકાઓ એક સારી સેવા આપી રહી છે. તો ખાસ અત્યારે ગુરુદેવને એક વરાવા માટે અહીંયા પધાર્યા હોય છે. હા, વર્ષી તપ વગેરે તપસ્યા પણ આપણે તપોવન સંઘની અંદર વર્ષી તપ વગેરે કરેલા ગુરુદેવ, સિદ્ધિ તપ, માસ કમણ, વર્ષી તપ ઘણી તપસ્યા કરી છે. અને આજે હમણાં એમની મારા માટે બહુ ઈચ્છા છે, બહુ લાગણી છે, પણ શું કહે જો એક બીજી ખાસ આપણે ગુરુદેવનું સ્વાસ્થ્ય સારું રહે અને ગુરુદેવને આપણે કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એનું આપણે બધાએ સૌએ ધ્યાન રાખવું જોઈશે. કારણ કે હજુ ઘણા પ્રોગ્રામ બાકી છે. ગુરુદેવનું સ્વાસ્થ્ય અને આ પગમાં અત્યારે ગુરુદેવને તકલીફ પણ છે. આપણી આગ્રહભરી વિનંતી બધાના ઘરે ઈચ્છા છે કે ગુરુદેવ પગલા કરે, પણ આપણે ગુરુદેવનું ધ્યાન રાખવું એ પણ આપણા બધાની નૈતિક ફરજ છે. તો કોઈએ વિનંતી નહીં કરતા અહીંયા જ આપણે વાસક્ષેપ લખાવી દઈએ. ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ. આજનો દિવસ કેવો છે? સોના કરતા મોંઘો છે. એની સાથે સાથે આપણે ખાસ બહેનો અને બાળિકાઓ માટે બહુ મોટી ઉંમરના નહીં પણ યંગસ્ટર વધારેમાં વધારે 55 સુધી, એથી વધારે નહીં, પણ આ બધા બહેનો અને બાળિકાઓ યંગસ્ટર માટેની એક ખાસ શિબિરનું આયોજન જે આપણે ક્યારેય સાંભળેલું નહીં હોય. યંગસ્ટરને ખરેખર મજા આવશે. એમ થશે કે હવે આવી શિબિરો હજુ વધારે રાખીએ, એવી મજા આવશે, નવું નવું ઘણું જાણવા મળશે. તો ખાસ આ શિબિરના પાસ હમણાં અહીંયા પ્રવચન બાદ આપણે ગુરુદેવનો માંગલિક થયા બાદ અહીંયા પ્રભાવના આપણે કપૂરચંદભાઈ તરફથી પરિવાર તરફથી એમના પરિવાર તરફથી આ સંઘ પૂજન રાખેલ છે. સંઘ પૂજનની સાથે પાસ પણ ત્યાં આપવામાં આવશે. ગુરુજી અમારો અંતરનાથ, ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ. આજનો દિવસ કેવો છે? સોના કરતા મોંઘો છે. આજનો દિવસ કેવો છે? પરિવાર તમે વરાવે છે, કપડો વરાવે છે. જય નામ જય દેશ. ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ. સર્વ કલ્યાણકારક, સદાનંદ સર્વ ધર્માણામ. અને આજે
કચેરા મકાન જયદર્મ શ્રી મહારાજ સાહેબ પગલા કરશે. લાલાજી ગોપુચંદભાઈ